મસ્ત મજાના દર્શન થઈ ગયા. જો કે બે શર્ટની ખરીદી થઈ ગઈ છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતા, જય દ્વારકાધીશ ને જય માં મોગલ. ફાઇનલી બીજો દિવસ થઈ ગયો છે જગન્નાથપુરીમાં. તો આજે અત્યારે હજી વાગ્યા છે 100-150 થયા છે. તો સૌથી પહેલા આજે દર્શન કરવા જવાનું છે. હવે જોઈ ક્યારે દર્શન થાય, કેટલી વાર લાગે, કેટલી લાઈન છે. તો અમારે જોવે જય જગન્નાથ, જય જગન્નાથ. જો હાલ અમારે તૈયાર થઈ ગયા. જય જગન્નાથ, ચંદુબા, જય જગન્નાથ. દર્શન કરવાના છે ને આજ? તો આજ ફાઇનલી દર્શન કરી લેવાના છે. તો હાલો પેલા અમે દર્શન કરતા આવી, પછી આગળ તમને વિડીયો બતાવું. હેલો મિત્રો, તો ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા. જો કે સવારમાં વહેલા જાગ્યા, 100 વાગ્યાના અમે લાઈનમાં ઊભા હતા. તો ફાઇનલી 8:30 થયા, દર્શન થઈ ગયા. પણ વાહ ભાઈ વાહ, એક નંબર સુકૂન મળ્યું હો ભાઈ દિલને કે ના ભાઈ એકવાર જગન્નાથપુરી ભાઈ જરૂર આવજો જિંદગીની માઇલપા. કારણ કે એક અનોખો આનંદ છે ભાઈ. અને જુઓ તમે આ મંદિર છે ભાઈ, આ તમે દૂરથી જોવો છો પણ ઓરેથી જોવો તો તમને એમ થાય કે ઓહો શું ભાઈ મંદિરની આસપાસ બધું કોતરકામ છે ભાઈ. આપણને એમ થાય કે ઓહો સાક્ષાત આ જોકે ભગવાન સિવાય તો આ કઈ વસ્તુ સત્ય નથી ભાઈ. એક નંબર ભાઈ, કઈ ઘટે નહીં ભાઈ. જિંદગીમાં એકવાર જગન્નાથપુરી ચોક્કસ આવજો ભાઈ ટાઈમ લઈને. કારણ કે ભાઈ અહીંની કંઈક વાત જ અલગ છે હો ભાઈ. તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અમારા સાથીઓ આગળ ગયા છે, હવે એમની મુલાકાત કરાવું ભાઈ તમને દર્શન કરીને કેવું લાગ્યું કેવું નહીં. તો હવે અમે પણ જઈ થોડોક ચા પાણી નાસ્તો કરી લઈ. તો મળીએ આગળ બ્લોગમાં. તમે પણ બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. હેલો મિત્રો, તો ફાઇનલી હવે નાસ્તો પાણી કરી લઈ. જો આ છે અમારે પદુભા, આ છે અમારે જાડેજાભાઈ. નાસ્તો કરે છે, ગાંઠિયા છે, કઢી છે, અને બધાને નાસ્તો પાણી કરાવશે. હર હર ગંગે ગ્રુપ છે અમારું આખું. મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. જવો તમે નાસ્તો. હાલો તો પેલા નાસ્તો કરી લઈએ બધા. મળીએ આગળ, તમને બતાવું આગળ ક્યાં ફરવા જશું તમને. Lights went down when you feel lost in your shadow. Don't feel alone. હેલો મિત્રો, તો ફાઇનલી નાસ્તો પાણી કરી આપણે બહાર બજારમાં આવ્યા છીએ. એક્ઝેક્ટ જો આ મંદિર છે અને મંદિરની આસપાસ ટ્રાફિક પણ બહુ છે. પણ આ લોકો સવારના ભેગા નથી થયા કારણ કે દર્શન અમે સાથે કર્યા છે બધાએ. તો આપણે ચંદુભાને પૂછી કે ચંદુભા દર્શન કરીને કેવું લાગ્યું તમને ભાઈ? સારું લાગ્યું દર્શન કરીને? અંદર આનંદ આવે એવું છે. અને જૂનું બહુ મંદિર પુરાણિક છે. બરોબર છે. વાહ વાહ. કેટલી વાર લાગી દર્શન કરતા? અમે 6 વાગ્યાના જતા એટલે સવારમાં તો કઈ ગળદી હતી નહીં. બરોબર. એટલે વેલા વારો આવી ગયો હતો. વેલા વારો. કેટલા વાગ્યા લગી દર્શન થઈ ગયા હતા? સવારે 7:30 દર્શન થઈ ગયા હતા. 7:30 દર્શન થઈ ગયા હતા. સવારમાં ભીડ જ ઓછી હોય. ભીડ જ ઓછી હોય. તો શું કેવું બધા પબ્લિક ને અહીંયા આવવું કે ન આવવું? ના ના, એક પેઢી દર્શનનો લાવો લેવો જરૂરી છે. તો ભાઈ એકવાર તમારી જિંદગીમાં એકવાર સમય મળે તો જગન્નાથપુરી આવજો ચોક્કસ ને ચોક્કસ. અને હાલો હવે અમે બજારમાં એક આટો મારી. આની બજારો આપણે જગન્નાથપુરીમાં શોપિંગ તો આપણે છેલ્લા 1-2 દિવસમાં કરશું. થોડો ઘણો પ્રસાદ ઘણા લોકોએ કાંઈક થોડું ઘણું મંગાવ્યું હશે તો લેતા જવું. હાલો તો મળીએ બજારમાં, આપણે આટો મારીએ.
હેલો મિત્રો, હાલી હાલીને થોડાક થાકી ગયા તો જગન્નાથપુરીના ફેમસ દહીં વડા અમે લીધા છે. જુઓ, એક પ્લેટ લીધી છે. તમે સાક્યું સંતુબાગ નથી સાક્યું? એનસીભાઈ તમે સાક્યું દહીં વડું? કેવું હતું? સારું છે? તો ચાલો, સારું છે. ટ્રાય કરીએ દહીં વડું. મસ્ત છે, અહીંનું ફેમસ કહેવાય દહીં વડા જગન્નાથપુરીના. તો મેં કીધું ચાલો કંઈક ફેમસ વસ્તુ હોય ખાઈ. હાલી હાલી થાકી ગયા છે એ બજારમાં. મસ્ત મજાની જવો આવે કંઈક બજાર છે મસ્ત મજાની. તો ચાલો પેલા દહીં વડું ખાઈ લઈએ. હેલો ગાઈસ, બજારમાં ફરતા ફરતા અમારા નયનભાઈ અમને મોલમાં લઈને વી આવ્યા. અહીંના 2 શર્ટની ખરીદી થઈ ગઈ છે. હવે કોમેન્ટ કરીને કહેજો કેવા છે. જોઈ લો 2 કલર. તો લઈ લઈ 2 શર્ટ. બીજું હું મસ્ત છે એટલા માટે. તો ફાઇનલી બજારમાં રખડીને વ્યવા છે. થોડી ઘણી શોપિંગ કરી છે. થાકી ગયા છીએ હાવ અમે. સંધુભા કાંઈ શોપિંગ કરી તમે? આપણે હજી બાકી છે ને 2 થી 5 દી. હજી તો 5 દી, આજ બીજો દી છે. તો છેલ્લા દિવસોમાં શોપિંગ કરવાની છે. તો છેલ્લા દિવસોમાં શોપિંગ કરશું. પ્રસાદી લેવું, કોઈ કાંઈ મગાવ્યું હશે એ લઈ જશું. તો હવે ઘડીક થોડોક આરામ કરીએ અને પછી જઈએ નીચે. કથામાં ભાગવત સપ્તાહ ચાલુ છે, તમને ખબર હશે. અને પછી આપણે ઘડીક રસોડામાં કંઈક કામ હશે, બધાને જમાડશું. એવી કંઈક સેવા જે થાય એ કરશું. બનાવી દો તમે બ્લોગમાં. કરી રહ્યા છે. હવે ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે કથામાં મજા આવે છે ને? હા,
ફૂલે ફૂલ મોજ આવે ને તો કરતામાં એક નંબર મજા આવે. હવે પ્રસાદ લેવાનો સમય થઈ ગયો છે તો ચાલો તમને બધાને બતાવી દઉં કે શું છે પ્રસાદમાં. વાહ ભાઈ વાહ, શું તમે આપો છો પ્રસાદમાં? વાહ, વ્હાઈટ ગુલાબ જાંબુ. શું કહેવાય એને? કથામાં મજા કરવા માટે અહીંની લોકલ આઈટમ રસગુલ્લા. વાહ ભાઈ વાહ, જગન્નાથપુરીની સ્પેશિયલ આઈટમ છે. એ આજે પ્રસાદ તરીકે આપણે વાહ ભાઈ વાહ. ચાલો તમારું શું છે? વાહ ભાઈ વાહ. ગુજરાતી આઈટમ છે. જો અહીંયા રોટલી છે, અહીંયા સોળાનું શાક છે, વેજીટેબલ મિક્સ વેજીટેબલ સબ્જી, દાળ છે, સલાડ છે, આ ચટણી છે સોચ, અને આ છે પાપડ. બસ જો આ બધા સેવકો અમારે સેવા કરી રહ્યા છે. ખૂબ આનંદ છે ભાઈ જગન્નાથપુરીમાં. તો નેક્સ્ટ ટાઈમ તમે પણ અમારી સાથે બધા આવજો. અને અમારા સોની સાહેબ શું કહે છે? મજામાં ને? ખરેખર બધા વૈષ્ણવ અને બધા હિન્દુઓ એક વખત તો જગન્નાથપુરી આવું જ જોઈએ. વાહ ભાઈ. આવું જ જોઈએ. હેલો મિત્રો, તો ફાઇનલી જમવા બેઠી ગયા છીએ. તો અમારા સંધુબા બેઠા છે. કેમ છે જમવાનું? મજામાં? જુઓ જમવામાં ગુલાબજાંબુ છે, પાપડ છે, મિક્સ વેજીટેરિયન સબ્જી છે, દાળ છે. અને શું કહેવાય સંધુબા? હે હજી મને નામ ન આવ્યું, કાંઈ વાંધો નહીં. રોટલી છે, પૂરી છે, સાઈઝ છે, દાળ ભાત ને એવું છે. પણ એકદમ મસ્ત મજાનું જમવાનું છે. સ્પેશિયલ આપણું ભાવનગરનું ગુજરાતી કેમ ટેસ્ટ. ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ. હેલો ગાઈસ, તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જઈએ છીએ અમે જગન્નાથપુરીના દરિયાએ. તો બ્લોગમાં બન્યા રહો. મસ્ત મજાનો તમને દરિયા કિનારો બતાવું એક નંબર. તો બન્યા રહો બ્લોગમાં. તમે બીચ પે સવારી, બીચ પે સવારી, બીચ પે સવારી. હેલો ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા છે દરિયે એક નંબર મજા કરવા. જુઓ તમે અહીંનો દરિયા કિનારો, મસ્ત મજાનો એકદમ બ્યુટીફુલ નજારો છે. સંધુબા કેવો લાગ્યો અહીંનો દરિયો? એનો દરિયો શાંત છે. સારો જ છે ને? આપણા કોળ એક કરતા કેમ અને સારો એમ. ત્યાં કરતા સારો છે. આપણા ભાવનગરના કોળિયા એ તો જો કે ખાડી કહેવાય, પણ આ દરિયો કહેવાય. દરિયો કહેવાય ને ખાડી કહેવાય. પણ પાણી પણ એકદમ ચોખ્ખું છે. જોવો તમે આગે લગી જોવો તમે બધા. લે હાંડિયો આવ્યો, જોયું તમે? આ મારી પાસે હાંડિયો જાય. તમે તો ક્યારે જોયો નહીં હોય. જોઈ લો તમે, આને હાંડિયો કહેવાય. હાંડિયો. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે અમે ક્યારે હાંડિયા ઉપર નથી બેઠા. તો આ વખતે હું ને એનસીભાઈ હાંડિયા ઉપર બેવાનું છે. જો આ મારો હાંડિયો છે. તમે તો ક્યારેય હાંડિયો જોયો નહીં હોય. આ વિડીયોમાં જોઈ લ્યો. અને અમે બેસી છીએ હાંડિયા ઉપર. હાલો તો where the neon glows every block. જવો અજાવે છે હાંડિયા ઉપર. વાહ વાહ, હે બલ્લે 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 બલ્લે. જિંદગીમાં પહેલી વાર હાંડિયા ઉપર બેઠા હો ભાઈ. ગાઈસ, તો ફાઇનલી હાંડિયા ઉપર બેન અમે લઈ લીધું છે ઝાલમુરી. આપણે ગુજરાતી ભાષામાં કહેવાય સેવ મમરા મસાલા મરીવાળા, પણ આને ઝાલમુરી કે પણ ફેમસ છે. તો કંઈક સંધુબા કેવી લાગી ઝાલમુરી?
ઝાલમોરે કેવી લાગીશ? ઝાલમરી ચાલ તો ચાલો ભાઈ ટ્રાય કરીએ અમે ખાઈએ હવે. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong. તો ફાઇનલી દરિયા જઈને વી આવ્યા પણ અમારી હોટલ ઉપર હુમલો કરી નાખ્યો. જોવો આ બધા જોવો જોવો આખી સેના અમારી હોટલ પાસે આવી છે. જો હેલો ગાઈસ, તો આપણે ફરીને આવીને થાકી ગયા હતા, ઘડીક આરામ કરી ગયા હતા. તો હવે ફાઇનલી જમી આવી, પહેલાં જમી લઈ થોડુંક. ચાલો શું છે જમવામાં બતાવું તમને. હેલો ગાઈસ, તો ફાઇનલી જમી લઈ અને જમવામાં છે પરોઠા છે, પુલાવ છે, સેવ ટમેટાનું શાક છે, સાઈઝ છે, દૂધ છે અને આ અમારા સંદુબા છે. સંદુબા મજા આવી જમવાની? રેડી ને? એવું ટમેટાનું શાક છે મને ઘટે જ નહીં. કાંઈ ન ઘટે. પાસ તમે સિટિંગ કરી ગયા હો. નવીના ઘણું લાગે એવું છે? ચાલો હાલો મસ્ત મજાનું જમી લઈએ, પહેલા મળીએ આગળ. હેલો ગાઈસ, તો મસ્ત મજાનું જમી લીધું છે. હવે ઘડીક મંદિરના બાગમાં આવી ગયા છે, બગીચામાં. ઘડીક જો મસ્ત મજાનો નજારો છે. તો ઘડીક બગીચામાં હાલીએ, ઘડીક બેઠીએ, આનંદ કરીએ. જો આ મંદિર છે, રાતનો નજારો પણ મસ્ત મજાનો છે. જોવો તમે, બસ આવો મસ્ત મજાનો આનંદ છે ભાઈ જગન્નાથપુરીમાં. હવે જોઈએ કાલે કઈ બાજુ ફરવા જાય, કેમ કે કાલે રવિવાર છે એટલે ટ્રાફિક હશે અહીંયા પણ ક્યાંય પણ જાશું ફરવા તો બતાવશું તમને બધાને કઈ બાજુ જાશું. ત્યારે બસ ઘડીક જોવો બાગમાં હાલીએ જઈએ અને પછી જોઈએ હવે આરામ બારામ કરશું. તો મળીએ આગળ બ્લોગમાં. હેલો મિત્રો, તો આપણે આવ્યા છીએ જગન્નાથપુરીનો ફેમસ ગુલાબજાંબુ ખાવા, જે 10 રૂપિયાનું એક મળે છે. અને એક જે તે અમારી ધર્મશાળા છે એની પડખે જ છે. તો હું તમને બતાવું કે જુઓ અહીંયા ભાઈ એકદમ લાઈવ હો, ગરમા ગરમ જુઓ ગુલાબજાંબુ છે. તો આપણે પણ ટ્રાય કરીએ કેવો ટેસ્ટ છે તમને કહું. તો મિત્રો એક નંબર બહુ ટેસ્ટી છે હો ભાઈ, એક નંબર, દિલ ખુશ થઈ જાય. તમે પણ જગન્નાથપુરી આવો તો હું જો તમને લોકેશન આપો. આ એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડ છે ભાઈ, આ રીતે છે. એક નંબર મસ્ત મજાનું ટેસ્ટી છે ભાઈ, કાંઈ ન ઘટે હો ભાઈ. ચાલો ખાઈ લઈ ગુલાબજાંબુ. હેલો મિત્રો, તો ફાઇનલી આજનો દિવસ આખો દી રખડીને થાકી ગયા છે. મસ્ત મજાના અત્યારે ગુલાબજાંબુ ખાધું, બહુ ટેસ્ટી હતો, મજા આવી. હવે ફાઇનલી હોઈ જાય. અમારા સાથીઓ જો પથારી કરીને હોઈ ગયા છે. સંધુભા ગુડ નાઇટ. ગુડ નાઇટ, ગુડ નાઇટ. તો પ્રકાશભાઈ, અમારા નયનભાઈ ગુડ નાઇટ. નયનભાઈ તો હવે બધા હોઈ ગયા છે. જોકે 11:30 થવા આવ્યા છે, પણ સવારે વહેલા જાગી કાઢવીને નાહી ધોઈને ફ્રેશ થઈ નાસ્તો પાણી કરીને પછી જાશું ક્યાંક બહાર ફરવા. જે પ્લાનિંગ નથી કર્યું ને કાલે ફરવા જવાનું, જોકે પ્લાનિંગ નથી કર્યું પણ કાલે જાશું એટલામાં બહાર કાંઈક. તો તમને બતાવશું આગળનો નજારો. અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો હાલો બધા મિત્રો, ગુડ નાઇટ, જય માતા, જય દ્વારકાધીશ ને જય મા મોગલ. મળશું ફરી કાલ નવા બ્લોગમાં.